માં અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે. મારા 2 ભાઈઓ ભૂખ્યા પડ્યા છે. માં તમે કંઈક કરો. મેં તમારું આજે પહેલી વાર તમારું વ્રત લીધું છે. મને કાંઈ ખબર પણ નથી પડતી આમાં, તો મને કાંઈ રસ્તો સૂઝાડો માં. માં પ્લીઝ મને કંઈક શીખવાડો માં. મને કંઈ આવડતું નથી. તમારા વ્રતમાં કંઈ ભૂલ થાય તો મને માફ કરજો માં. જય દશામાં. બોલા આપડા બેન જો ને એને વ્રત લીધું છે. આપડા બેન કામ ધંધો નહીં, શું કરીશું આગળ? એનો ઉપવાસ ચાલે છે, કઈ લાવીને રાતે ફરાળી કઈ આપવું પડે ને, તો કામ તો કઈ કરવું પડશે ને. કઈક નોકરી મળે તો બિચારી મહેનત કરીને વ્રત એ કરે છે. આપણા માટે આપડે કઈ કામ ધંધો મળતો નહીં. કામ ધંધો વધુ પડે જવું છે. કઈ કામ બામ મળે એવું? કામ બામ મળે એવું? બેને વરસ લીધું, ખાવા પીવાના પૈસા નહીં, પરિસ્થિતિ બહુ ખરાબ. કોણ છે તમે? અમે કામની તલાશમાં. બરાબર. ના ના કશો તો એમ મેં કલરનું કામ આવે ને. આ કોરાન ખરા મારવાના છે ના તો કાટી પર વર્ષે કહું છું. તો અમને કામ આલો ને, આપણે 2 જઈએ. બરાબર કશો વાંધો નહીં, કરી દઈશ. કેટલા આવશો? એટલે હું તમને હાલ છે ને પૈસા હું આવું ખરા ડબ્બી નહીં. આપ તો બેનના માટે બહુ ફરાળી લઈ જતું ને, એને વ્રત લીધું હોય ને એટલે બેન ખુશ થઈ જશે આજે. હે દશામાં તે મને કામ આવ્યું, બહુ મોટી મહેરબાની કરી. વાહ ભાઈ, હા મસ્ત તમે તપ કરી નાખ્યું પૂરો. મસ્ત થઈ ગયો ને? જોરદાર. બસ બસ હવે આપણે થોડી પરિસ્થિતિ ખરાબ. ના ના કતો નહીં, પતી ગયો તમે રહ્યો. તો કાલે આવવાનું પાછું? એ તો કામ હું તમને એવું લાગે તો કેક બરાબર. લો ભાઈ 500 તમે 500 તમે લઈ લેજો. મસ્ત કામ કરી નાખ્યું. બેન માટે ફરાળી લઈ લે થોડું. હલાવો લઈ લેજો પાપડ બી. વાહ મજા આવશે ભાઈ. હાલે જય જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. દશામાં મને બહુ ભૂખ લાગી છે. મારી જોડે કંઈ ખાવાનું નહીં. તમારી ભક્તિ કરી કરીને મેં પાણીથી દાડા કાઢ્યા છે માં. હવે મારાથી નથી સહન થતું. મને બહુ ભૂખ લાગી છે માં. કંઈક કરો પ્લીઝ માં. માં કંઈક કરો. આવો આવો દશા માવડી રે પૂરો. હા ભાઈ, શું તારા માટે અમે લાયા? તો ખાધી નહીં આવવાનું ના ના ને? તારા ઉપવાસ માટે છે. ભૂખ લાગી લે ને તને? હા. જય દશામાં માં, તમારી મહેરબાની થઈ માં. મારા ભાઈઓ મારા માટે ખાવાનું લાયા છે. જય દશામાં. બેન આજે તો અમે જતા હતા ને, તો દશામાની મહેરબાની થઈ, મસ્ત કામ મળી ગયું. ભાઈ અમને 1000 રૂપિયા પેલા એની વસ્તુ લાયા, એટલે 500 રૂપિયા વધ્યા. આ થોડું ફળફળાદી માતાજી નો શણગાર ને જે લાવવાનો હોય લાવજો. અત્યારે તો મળી, પણ કાલે શું કરીશું હવે? કાલનો તો દશામાની મહેરબાની થશે ને કંઈક થઈ જશે ભાઈ, તમે ચિંતા ના કરશો. જય દશા. જય દશામાં બેન. જય દશામાં. તરસ બહુ લાગી છે અને બધા જોઈને પણ પાણી જ ચાયના મને તરસ બહુ જોરદાર લાગે. તો પણ પાણી પીવડાવો. તારો ખૂબ ખૂબ આભાર બેન. મારી તરસ ત્યાં ભાગી. દશામાં તારું ભલું કરે. હા બેન, ચલો જઈએ. જય દશામાં. પેલા બેન કઈ છે? બેન બેન અહીંયા પણ નહીં કઈ ગયા. હાલો જય દશામાં.
હું કળિયુગની દેવી દશા દીકરી તારી પરીક્ષાનો અંત હવે આવી ગયો. ચો ગઈ હતી બેન? હા, પાણી ભરવા ગઈ હતી. એવું? હા. ઓ બેન, એક વાત કહું? હા, બેસું. હા. લઈ જાઓ. બોલો શું થયું હતું? હા, હું પાણી ભરવા ગઈ હતી ને પેલા આપડી ચકલી નહીં આપડા ફરિયાની પેલી તે ત્યાં આગળ એક બેન આયા અને મન કે જય દશામાં મન પાણી કે મન બહુ તરસ આલી મન પાણી પીવડાય ને કે બેન કે તમે એમને પાણી પીવડાયું અને હું પાણી ભરીને પાછી વળી ગઈ. તો એવું એમ મેં ફરી પાછળ વળીને જોયું તો એ બેન જ ના દેખાયા. ખબર નહીં કઈ ગાયબ થઈ જાય. ખબર નહીં, મેં એમને બહુ શોધ્યા પણ ના મળ્યા મને. એવું ભાઈ? પણ માસી એકદમ ગાયબ થઈ ગયા હતા. ગાયબ થઈ જાય દશામાં એવું બોલો ભાઈ, 2 દિવસનું જે કામ હતું એ ભાઈ જે 1000 રૂપિયા આવેલા પૈસા તો વપરાઈ ગયા. હવે આજે બેન ને હું ખવડાવીશું બીજું યાર. આજે કામ મોદવા જવું પડે આપડે. બહુ વર્ષે જવું ને જે મળે તે સમા કરે તો ઘરે ખાટલો ભરવાનું કામ ચાલુ એ કામ માંગીએ આપડે. આ ઘરે જી આ ખાટલો ભરે કામ મળે એવું કામ તો સાથે પાર્ટી ભરવાનું કામ ચાલુ હોય. 200 રૂપિયા લઈ આવી જાઓ. તો આવી જાય 2 દિવસથી ખાવા પીવાનું બહુ તકલીફ અને પરિસ્થિતિ બહુ અમે થાક્યો છો કામ વધારે હતા પાર્ટીના. ઘણા બધા કામ હતા. તમે આવી જાઓ વાંધો ને. તો ભાઈ અમે કામ કરી લઈશું. તમે રહો અમે બતાવી બધું કરી દઈએ. બધું ભરું પાણી વાણી પીવડાવ્યું હોય. પાર્ટી માટે કરજો તો દીકરી હું દશા તારી ભક્તિથી પ્રસન્ન થઈને તારી વારે આવી છું. બોલ તારે શું જોઈએ છે? હું ગમે તે તને આપવા તૈયાર છું. માં માં મારે બીજું કઈ નથી જોતું, ખાલી મને અને મારા ભાઈઓને શાંતિથી રહેવા માટે ઘર આપો માં. બીજું કશું ને, સુખ શાંતિ સમૃદ્ધિ બધું આપો માં. બીજું કઈ મારે નથી જોતું. જય દશા. Oh